નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 6 માનવ સંસાધન. માનવ એટલે મનુષ્ય, સંસાધન એટલે શોધ. હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે. આ પ્રવૃત્તિ આપણે નોટની અંદર લખવાની નથી, માત્ર આપણે સમજવાની છે. દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરશે. હવે કુટુંબ એટલે શું? આપણા ઘરની અંદર આપણા મમ્મી પપ્પા, આપણા દાદા દાદી, આપણા ભાઈ બહેન હોય એ લોકોની માહિતી તૈયાર, માત્ર આપણે સમજવાનું છે. જેમાં હવે જે કુટુંબમાં જેટલા સભ્ય રહેતા હોય એ સભ્યનું નામ લખવાનું છે. હવે જેટલા સભ્ય છે, દાખલા તરીકે 5 સભ્ય છે, તો 5 સભ્યનો અભ્યાસ કેટલો છે. દાખલા તરીકે આપણે મમ્મીનો જોઈએ, પપ્પાનો જોઈએ, ભાઈ બહેનનો જોઈએ, તો એ લોકો કેટલું ભણ્યા છે તે. હવે આપણે જોઈએ કે આપણા કુટુંબની અંદર 5 જણ સભ્ય છે, તો એમની દરેકની ઉંમર કેવી આવશે? અલગ અલગ આવશે. એટલે એમની ઉંમર લખવાની છે. ત્યારબાદ તે સ્ત્રી છે કે પુરુષ છે. હવે આ તો આપણે કર્યું, પણ સાથે સાથે જે વ્યવસાય ધંધો કહી શકાય એ ધંધો કેવા પ્રકારનો છે, કયો ધંધો છે તે, અને પોતાના રહેઠાણની વિગત એટલે પોતે ક્યાં વસવાટ કરે છે તેનું સરનામું વગેરે સમગ્ર વર્ગખંડનું એકત્રીકરણ કરી તેને જુદા જુદા જૂથમાં વર્ગીકૃત કરી માહિતી તૈયાર કરવી. હવે આપણે જોઈએ કે વર્ગખંડનું પણ જુદા જુદા વિદ્યાર્થીનું આપણે કરીએ તો શરૂઆતમાં એનું નામ કરીએ, કયા ધોરણમાં અભ્યાસ કરે છે, એની કેટલા વર્ષની ઉંમર છે, એ છોકરો છે કે છોકરી છે. હવે એમાં ધંધો વ્યવસાય આવશે નહીં, કેમ કે તમે ભણો છો, વર્ગખંડનું આપણે કરીએ ત્યારે. અને રહેઠાણ એટલે ક્યાં વસવાટ કરો છો. તો આ બધી માહિતીને એક જૂથમાં વર્ગીકૃત કરી માહિતી તૈયાર કરવી. દાખલા તરીકે એસએસસી એટલે 10મું ધોરણ સુધી, અને એચએસસી એટલે 12મું ધોરણ, ગ્રેજ્યુએટ એટલે કોલેજના 3 વર્ષ, અને ગ્રેજ્યુએટથી વધુ એટલે કે કોલેજના 3 વર્ષ પૂરા કરીને વધુ ભણતર શિક્ષણ મેળવ્યું હોય તો. હવે આપણા પાઠના મુદ્દા પર આપણે જોઈએ. શું તમે જાણો છો? આપણને પ્રશ્ન પૂછ્યો છે. આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આપણા વર્ગખંડની સંખ્યા 56 છે. એમાં કેટલી છોકરીઓ છે, કેટલા છોકરાઓ છે, કેટલી ઉંમરના છે, આ બધું આપણે માહિતી મેળવીએ. હવે અહીંયા આપણે જો એક વર્ગખંડિત વિદ્યાર્થીઓની માહિતી મેળવી શકીએ તો સમગ્ર એટલે આખા દેશની જે વસ્તી છે એ દેશની વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે એટલે ચોક્કસ સમયના અંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો આપણે શરૂઆત કરીએ કે વસ્તી ગણતરી શું છે અને શા માટે આપણને પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણે માહિતી મેળવીએ કોઈ પણ દેશના. હવે કોઈ પણ દેશ એટલે કે આપણને કોઈ એક જ દેશનું નામ આપ્યું નથી, પણ કોઈ પણ દેશ અથવા કોઈ પણ વિસ્તારમાં. હવે વિસ્તાર એ પણ આપણને ચોક્કસ આપ્યો નથી. કોઈ પણ દેશ અને કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. હવે આ વ્યાખ્યા આપણે મોઢે પણ કરવાની છે, પણ જોઈએ કે કોઈ પણ દેશની અંદર કોઈ પણ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. હવે આ સવાલ આપણને પૂછાય કે વસ્તી ગણતરી એટલે શું? તો કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકોની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની
કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે. હવે આ જે વસ્તી ગણતરી છે એ કોના દ્વારા કરાવવામાં આવે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવે છે. રાજ્ય સરકારે કરાવી શકતી નથી. કેમ કે આખા દેશની ગણતરી કરવાની છે, એટલે એ કામ કોનું છે? કેન્દ્ર સરકારનું છે. એટલે કેન્દ્ર સરકાર આદેશ કરે છે ત્યારે એ કરવામાં આવે છે. હવે દર 10 વર્ષે, તો છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હશે? 2011માં. હવે 10 વર્ષ એટલે ક્યારે આવશે? 2021માં. એટલે આ સાલની અંદર વસ્તી ગણતરી કરવામાં આવશે, જેને આપણે સેન્સસ અથવા જનગણના, જન એટલે લોકો, ગણના એટલે ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી. હવે આપણા ભારત દેશની અંદર છેલ્લી વસ્તી ગણતરી ક્યારે? 2011માં કરવામાં આવી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. એટલે 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી એ સમયે આઝાદી પછીની કેટલામી હતી? 7મી વખતની હતી. હવે 2021માં કરવામાં આવશે ત્યારે કેટલામી વખતની થશે? 8મી વખતની થશે. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે. હવે આ વખતે એટલે ક્યારે? 2011ની અંદર જે વ્યક્તિએ મત આપ્યો હોય એ મત આપનાર વ્યક્તિને ઓળખપત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું. પણ એ પહેલાં શું હશે? જે નાગરિક હોય એ નાગરિકને યુનિક નંબર આપી દેવામાં આવે અને ઓળખપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું. જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. આ પ્રશ્ન પણ આપણને પૂછાય કે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા કઈ છે? તો દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન એ 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. દરેક રાષ્ટ્રીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપવી, સહકાર આપવો એ આપણી ફરજ બને છે. આપણને બધાને ખબર છે કે ઘર દીઠ બધાની વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે ઘરના કુટુંબની સાચી માહિતી આપવી અને એ માહિતી આપીને સહકાર આપવો એ આપણી મોટામાં મોટી ફરજ છે. કેમ કે આ આપણા દેશની વસ્તી ગણતરીનો ચોક્કસ આંકડો લાવવા માટે આ કરવામાં આવતું હોય છે. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. એટલે કે દેશની જે વસ્તી જે છે એ વસ્તી શું છે? દેશનું માનવ ધન છે. એટલે માનવી મોટામાં મોટું ધન છે. જો દેશની અંદર વસ્તી જ નહીં હોય તો એ ધનમાં ગણતરી કરાવી શકાય નહીં. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે. હવે કોઈ પણ દેશ હોઈ શકે, એ દેશનો મોટામાં મોટો આધાર શેના પર થઈ રહેલો છે? એ દેશનો વિકાસ કેટલા પ્રમાણમાં થયો અને આધાર માનવ સંસાધન પર છે. એટલે માનવીની જે શોધ કહી શકાય એ શોધ પર આધાર રાખે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે અમેરિકા એવો દેશ છે કે અમેરિકામાં વસ્તી ઓછી છે અને જે માનવીની જરૂરિયાતના જે સાધનો કહી શકાય એ સાધનો વધારે પ્રમાણમાં છે. હવે માનવ વસ્તી એ દેશની મૂડી છે. એટલે કે દેશની અંદર જે લોકો વસવાટ કરી રહ્યા છે, જેને વસ્તી કહી શકાય, એ દેશની મોટામાં મૂડી છે. મૂડી એટલે રૂપિયા. દેશના વિસ્તાર
અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. હવે જોજો મિત્રો, દેશના વિસ્તાર એટલે કે દેશનો કોઈ પણ વિસ્તાર હોય અને કુદરતી સંપત્તિ એટલે કુદરત તરફથી જે સંપત્તિ મળી હોય એના દ્વારા દેશનો વિકાસ થતો નથી. કારણ કે જે શોધ થઈ હોય છે એ માનવી દ્વારા કરવામાં આવતી હોય છે અને એના જ દ્વારા માનવીનો વિકાસ શક્ય બને છે. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પર રહેલો છે. હવે દેશનો આર્થિક એટલે પૈસાની બાબતમાં દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ ને તેની ગુણવત્તા પર રહેલો છે. એટલે કે દેશની અંદર જે માનવ વસ્તી વસવાટ કરી રહી છે એના કદમાં કેટલો સુધારો થયો છે, એમની ગુણવત્તામાં કેટલો સુધારો થઈ રહ્યો છે. પહેલાં કેવું જીવન જીવતા હતા અને હવે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છે એના પર જ આધાર રાખે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે શરૂઆતના સમયની અંદર આપણો ભારત દેશનો આર્થિક વિકાસ થયો નહોતો. હવે અત્યારે આપણે એનું તારણ મેળવીએ તો ભારત દેશનો શક્ય બને ત્યાં સુધી વિકાસ થઈ ચૂક્યો છે. જેમાં લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. હવે આપણે જોઈએ કે લોકોના આરોગ્ય કે લોકોની જો તંદુરસ્તી જો સારી નહીં હોય તો તે દેશના વિકાસમાં સફળતા અપાવી શકે નહીં. એનો અર્થ એવો થયો કે જો લોકોનું આરોગ્ય સારું હશે તો દેશના આર્થિક વિકાસમાં એ જરૂરિયાત સર્જાય. બીજું શિક્ષણ એટલે કે જેને શિક્ષણ મેળવ્યું હોય, કાર્યકુશળતા એટલે કે જેનામાં કામ કરવાની તત્પરતા હોય તેવા, તેમજ મહેચ્છાઓ એટલે ઈચ્છા જેવી બાબતો ઉત્પાદકતામાં વધારો કરે છે. તેથી જ દેશનો વિકાસ થાય છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ જેવો રહ્યો કે માનવીનું જો આરોગ્ય સારું હોય, માનવીએ જો સારું શિક્ષણ મેળવ્યું હોય અને એનામાં કામ કરવાની તત્પરતા હોય અને એની જો ઈચ્છા હોય તો જ તે ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. તે જો ઉત્પાદકતામાં વધારો કરી શકે છે તેના જ કારણે દેશનો આર્થિક વિકાસ નો દરજ્જો ઊંચો જઈ શકે છે. આપણે જોઈએ કે આપણું આરોગ્ય સારું હોય, આપણે શિક્ષણ મેળવ્યું હોય પણ આપણને કામ કરવાની ઈચ્છા જ નહીં હોય તો આપણે ઉત્પાદકતામાં વધારો કરી શકતા નથી. જો આપણામાં તેવું નહીં હોય તો દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બનતો નથી. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે આ પ્રશ્ન આપણને સર્જાય કે વસ્તી ગણતરી કેમ કરવામાં આવે છે? તો સૌથી પહેલાં આપણા દેશની વસ્તીની જે લોકો વસવાટ કરી રહ્યા છે એ લોકોની ગુણવત્તા જાણવા માટે અને દેશનો આર્થિક વિકાસ કેટલો થયો છે આ જાણવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ એટલે કે કોઈ પણ દેશનો જો વિકાસ કરવો હોય તો સરકાર શું કરે છે? 5 વર્ષ માટેની યોજનાઓ અમલમાં મૂકે છે. એટલે કે સરકાર તરફથી એને નાણાં આપવામાં આવે છે જે 5 વર્ષ માટે, અને જ્યારે પોતાનામાં એ ચૂકવવાની તત્પરતા ધરાવે છે એટલે કે એક બાજુ સરકાર યોજના દાખલ કરે છે અને આ જે લોકો હોય છે, વસ્તી જે હોય છે એનો ઉપયોગ
ઉપયોગ કરે છે અને જ્યારે એની પરિસ્થિતિ સારી બની જાય છે ત્યારે સરકારને ફરીથી એ ભરપાઈ પણ કરી આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે લોન લઈએ છીએ. હવે આપણી પાસે આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે આપણે લોન દ્વારા એ કામ પૂર્ણ કરીએ છીએ અને જ્યારે આપણી પરિસ્થિતિમાં સુધારો થાય છે એટલે આપણે એ ચૂકવણી કરતા હોઈએ છીએ. એટલે સરકાર વિકાસના કામો કરવા માટે 5 વર્ષ માટેની યોજનાઓનું અમલીકરણ કરશે. ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. એટલે કે સરકાર વિકાસના પ્રયત્ન કરવા માટે 5 વર્ષ માટેની યોજનાઓ અમલીકરણ કરશે. જ્યાં જ્યાં જગ્યા પર ખોરાક નહીં મળતું હોય એ લોકોને સસ્તા અનાજનું જે રેશન હોય એ પણ આપવામાં આવે છે. પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન એટલે કે રહેઠાણ માટે ઘરો ન હોય તો એ ઘરો માટેની પણ અમુક યોજના. દાખલા તરીકે આપણે જોઈએ કે અત્યારે આવાસ માટેની યોજના એટલે ગરીબ વર્ગ છે એમની પાસે પૈસા હોતા નથી એટલે પોતાનું ઘર વસાવી શકતા નથી એટલે સરકાર શું કરે છે, આવાસ યોજના બહાર પાડે છે અને રહેઠાણનું વ્યવસ્થાપન કરે છે. મોટા મોટા ઉદ્યોગો સ્થાપીને જે લોકો બેકાર છે એ લોકોને રોજગારી મેળવી આપે છે. વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ એટલે રક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની રહે છે. એટલે માત્ર ખોરાક દ્વારા નિવારણ કે વિકાસ થઈ શકતો નથી પરંતુ આ તમામે તમામ જે બાબતો કહી શકાય એને ધ્યાનમાં લેવી પડતી હોય છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ હવે આપણે જોઈએ કે પહેલાંના સમયની અંદર આપણા ભારત દેશની અંદર ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો જોવા મળતા હતા. પણ આજે આ પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો જે કહી શકાય લુપ્ત એટલે જોવા મળતા નથી. એટલે પહેલાં જોવા મળતા હતા હવે એ જોવા મળતા નથી. પણ વન ખાતા તરફથી પણ ગણતરી કરવામાં આવે છે. હવે આ જે લુપ્ત પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષો થઈ ગયા છે તેના કારણે વન ખાતા દ્વારા આની પણ ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી કરવામાં આવે છે. એટલે કે જો પશુ પક્ષીઓની ગણતરી કરવામાં આવતી હોય તો પાલતુ જેને પાળી શકાય એવા પ્રાણીઓની પણ ગણતરી કરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. હવે પગલાં કયા લઈ શકાય? દાખલા તરીકે પાલતુ પ્રાણીઓ જો ન મળતા હોય અને ઘટાડો થયો હોય તો એ શેના કારણે ઘટાડો થયો, એનામાં સુધારો કઈ રીતે લાવી શકાય વગેરે પર વિચારણા કરી શકાય અને એ માટેના પગલાઓ લઈ શકાય. હવે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ એટલે આપણે ભારતની જે વસ્તી છે એ વસ્તી વિશેનો ખ્યાલ મેળવીએ. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે. હવે આપણા ભારત દેશની જેટલી પણ જમીન છે એ જમીનનું ક્ષેત્રફળ વિસ્તાર કેટલું છે? 32,87,263 ચોરસ કિમી છે. મિત્રો આ આપણને એક વાક્યમાં પણ સવાલ પૂછાય અને ખાલી જગ્યામાં પણ સવાલ પૂછાય. જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% જ છે. હવે જોજો ભારતની જમીનનો વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે અને આખી દુનિયાની સાથે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે આ જમીનનો ભાગ કેટલો છે?
42% જેટલો જ ભાગ છે, જે દુનિયાના દેશો કરતાં ઓછો છે. વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે. હવે વિસ્તારની દ્રષ્ટિએ જો ભારતનું તારણ મેળવીએ તો ભારતનો કયો નંબર આવે છે? 7મો. એનો કહેવાનો અર્થ એ થયો કે 1થી તે 6 નંબર આપણા કરતાં આગળ છે. એટલે બીજા 6 દેશો એવા છે જે આપણા દેશની સરખામણીમાં વિસ્તારમાં આગળ ક્રમ ધરાવે છે. આ સવાલ પણ આપણને પૂછાય કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં કયો ક્રમ ધરાવે છે? તો 7મો. અને ખાલી જગ્યામાં પણ પૂછાય કે વિસ્તારની રીતે ભારત દુનિયામાં ખાલી જગ્યા ક્રમે છે. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. હવે ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો નંબર આવે છે? 7મો. પણ દુનિયામાં જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે એની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. એટલે ભારતમાં સૌથી વધુ વસ્તી વસવાટ કરી રહી છે. ભલે આપણો 7મો નંબર છે પણ સૌથી વધારે લોકો વસવાટ કરી રહ્યા છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. એટલે સૌથી વધુ વસ્તી ક્યાં છે? ચીનમાં. અને ભારતનો કયો નંબર આવે છે? બીજો નંબર વસ્તીમાં આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ 7મો અને વસ્તીની દ્રષ્ટિએ બીજો. મિત્રો, આપણને 2011ની વસ્તી ગણતરીનું એક કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટકની અંદર આપણને દેશ આપ્યું છે, રાજ્ય આપ્યું છે, જિલ્લો આપ્યું છે અને ગામ આપ્યું છે. એમાં પુરુષોની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા આ દેશ, રાજ્ય, જિલ્લા અને ગામનું છે. અને દેશની અંદર કેટલા સ્ત્રીઓ અને કેટલા પુરુષો છે એ નકશાની અંદર આપણને આપ્યું છે. માત્ર આપણે સમજવાનું છે, આપણે આ કોષ્ટક પૂરવાનું નથી. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. ગુણવત્તાવાળી એટલે સારી. દાખલા તરીકે કોઈ પણ માનવીનું આરોગ્ય સારું હોય, એનું શિક્ષણ સારું હોય, એની કામ કરવાની તત્પરતા હોય, એ ઈચ્છા ધરાવે અને એક સ્થળેથી બીજા સ્થળે કામ કરવા માટે જવા તૈયાર હોય તો આપણે એને શું કહી શકીએ? ગુણવત્તાવાળી. માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે. એટલે માનવી જો ગુણવત્તા ધરાવતો હોય તો જ એ માનવ વસ્તી, માનવ સંશોધન કહેવાય છે. માનવ શક્તિનું મૂલ્ય એટલે કિંમત બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. એટલે કે કોઈ પણ માનવીની જે શક્તિ કહી શકાય એનું મૂલ્ય એની બુદ્ધિ અને કેટલું ભણ્યો છે એના પર રહેલું છે. આપણે જોઈએ કે કોઈ અભણ હોય એ વિચાર્યા વગરનો જવાબ આપે અને ભણેલો હોય એ શું કરશે? વિચારીને જવાબ આપતા હોય છે. એટલે કે માનવ શક્તિનું જે મૂલ્ય એટલે કિંમત શેના પર આધાર રાખે છે? માનવીની બુદ્ધિ અને માનવીનું જે ભણતર, શિક્ષણ કહી શકાય છે એના પર આધાર રાખે છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક કે માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. હવે દેશના વિકાસમાં એટલે કે કોઈ પણ દેશનો વિકાસ જો થયો હોય તો એ વિકાસ માટે કોણ જવાબદાર છે? પ્રતિભાવંત એટલે કે જેણે ઉચ્ચ પ્રકારની ડિગ્રીઓ મેળવી હોય તેવા. દાખલા તરીકે ડૉક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારી, ખેડૂતો,
કલાકારો, કામદાર વર્ગોના તેમજ સમજદાર નાગરિકે માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. એટલે આ લોકો જેણે ડિગ્રી મેળવી છે એણે શું કરવું પડ્યું છે? શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ત્યારબાદ એ મુશ્કેલીમાંથી એ લોકો આ પદવી મેળવી શક્યા છે અને પોતાની માનવ શક્તિમાં વધારો કર્યો છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી સંપત્તિ છે. આપણું યુવાધન જે ઉંમરલાયક હોય તેવા અને જે નાના બાળકો હોય એ પણ આપણી માનવ સંપત્તિ છે. હવે આપણે વસ્તી વૃદ્ધિ વિશે જોઈએ. 2001થી 2011ના દાયકા દરમિયાન, એટલે કે કેટલો સમય થયો હશે? 10ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે. એટલે કે પહેલી જે વસ્તી ગણતરી 2001માં કરી, ત્યારબાદ 10 વર્ષ પછી, એટલે કે 10 વર્ષ પૂરા થયા અને 10મા વર્ષની શરૂઆત થઈ, એટલે 2011ના દાયકામાં ભારતની વસ્તીમાં કેટલો વધારો થયો? 18.1નો. એટલે 2001ની વસ્તી કેટલી હતી? 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં કેટલી થવા પામી? 121.01 કરોડ જેટલી થવા લાગી. જે તમે આપણને આલેખ આપ્યો છે એ આલેખનો ચાર્ટ પરથી તમે અનુમાન કરી શકો છો. છતાં પણ હવે આટલી જે વધારો વસ્તીમાં થયો એ 18.1 કરોડ જેટલી જનસંખ્યા, એટલે વસ્તીમાં વધારો થયો. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે. હવે જોજો, 18.1 કરોડ જેટલી વસ્તીમાં વધારો તો થયો છે, પણ વસ્તી વધારાનો દર ઘટ્યો નથી. એનો અર્થ એવો થયો કે વસ્તી વધવા જ પામી છે, એમાં ઘટાડો નોંધાયો નથી, જે અગત્યની બાબત છે. એટલે કે વસ્તી વધારાનો દર ઘટ્યો છે. એટલે એક બાજુએ આપણે જોઈએ કે 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો 2011ની સાલમાં, પણ તેમ છતાં પણ તારણ મેળવવામાં આવ્યું તો વસ્તી વધારાનો દર ઘટેલો જોવા મળ્યો. જે અગત્યની એટલે મહત્ત્વની બાબત છે. મહત્ત્વની કેમ છે? એક બાજુ અહીંયા વસ્તી વધેલી બતાવે છે અને બીજી બાજુએ શું બતાવે છે કે વસ્તી વધારાનું જે પ્રમાણ છે એ ઘટવા લાગ્યું છે. એનું કારણ શું છે? શિક્ષણનો જે વ્યાપ જે છે એ વધવા લાગ્યો છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે લોકો શિક્ષણ મેળવતા થયા અને પોતાની જે વસ્તી હતી એ વસ્તીમાં ઘટાડો એટલે અનેક પ્રકારના વિચારો કરવા લાગ્યા અને જે સંતાનો હોય એ સંતાનો કેટલાઓ રાખવા, કેવા પ્રકારમાં રાખવા, પરિસ્થિતિને અનુકૂળ એનું સર્જન કરવું, એના વિચારો સાથે સંકળાયેલા હતા. એટલે શિક્ષિત વર્ગ જે હતો એ આનામાં વસ્તી વધારામાં ઘટાડો લાવી શક્યા. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી. હવે 2001ની વસ્તી કેટલી હતી? 102.87 કરોડ જેટલી હતી, જે 2011ની અંદર 121.0 કરોડ જેટલી થઈ. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ, આ નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. હવે ઉત્તરોત્તર વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, એટલે કેન્દ્ર સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. એટલે કેન્દ્ર સરકારે શું નક્કી કર્યું? આ વસ્તી ઘટાડવા માટે અમુક યોજનાઓ બનાવી અને
એના ઉપર ચોક્કસ પ્રકારના નિયંત્રણો એમને અંકુશમાં લાવી દીધા. પરિણામે આવ્યું કે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો. એટલે કે વસ્તીમાં જે વધારો થઈ રહ્યો હતો તે 1.7% જેટલો નીચો આવી ગયો. આ નીચો આવવાનું કારણ શું છે? સરકારે યોજનાઓ દાખલ કરી અને ચોક્કસ પ્રકારના નિયંત્રણો લાવી દીધા. આ નિયંત્રણો લાવવાને કારણે વસ્તીમાં જે વધારો થઈ રહ્યો હતો એને અંકુશમાં લાવી શક્યા. અને સરકાર દ્વારા જે આ પ્રયત્ન કરવામાં આવ્યા એ પ્રયત્ન કરવા પાછળ 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર નીચો લાવી શકાયો, જે દેશ માટે સારી અને મહત્ત્વની જે બાબત કહી શકાય એ ગણાવી શકાય. એટલે કે જેમ જેમ વસ્તી ગણતરી કરવામાં આવી તેમ વસ્તીમાં ઘટાડો નોંધાયો નથી, પરંતુ ઉત્તરોત્તર વસ્તીમાં વધારો જોવા મળ્યો. અગાઉના તાસમાં આપણે જોશું મિત્રો, તમને ગૃહકાર્ય માટે કેટલાક સવાલ આપ્યા હશે, એ તમારે લખવાના રહેશે.